ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘાટરવાડા ગામે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં બે સગા ભાઈઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘાટરવાડા ગામે રહેતા કાનાભાઈ ભીમાભાઈ પરમાર અને ત્રિભુવન ભીમાભાઈ પરમારના ઘર નજીકમાં માતાજીનો માંડવો થતો હોય તેને લઈને સમજાવવા જતા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બંનેને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ પોલીસ ફરિયાદ માટે ભોગ બનનારે તજવીજ હાથ ધરી હતી. મારું નામ રૂપાભાઈ. ક્યાં ગામ રહેવાનું? ઘાટરવાળા. અત્યારે શું થયું છે? અમે એને માતાજીનો માંડવો હતો, એ ભાઈઓને વ્યવસ્થિત સમજાવવા ગયા છે, એ ડાયરેક્ટ લાકડી લઈ ગઈને મારવા આવ્યા, એટલે બે મારા ભાઈને વગાડ્યું કે માથામાં. કોણ હોય મારવા તમને? જીવણભાઈ એક વલ્લભભાઈ. અગાઉ કઈ જૂની અદાવત હતી એની સાથે તમારે? નહીં.